તો વિરામ બાદ આપનું સ્વાગત છે। આગળ સમાચારોમાં વાત કરીએ તો થરાદમાં બાબા સાહેબ આંબેડકરને પુષ્પાંજલિ કાર્યક્રમ। વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીનું તેમાં નિવેદન સામે આવ્યું છે। કહ્યું કે બનાસ સહકારિતાનું મોડલ બન્યું છે। સાથે જ શંકર ચૌધરીએ કહ્યું કે ગામડા સુધી પહોંચ્યું સહકારિતાનું મોડલ। પીએમ મોદીએ બનાવ્યું સહકારિતાના મંત્રાલય। બનાસ એક સહકારિતાની દ્રષ્ટિથી પ્રગતિ માટેનું એક મોડલ બન્યું છે। આજે ભારત સરકારની સંસદની પરામર્શ સમિતિ તેના માન્ય સંસદ સભ્યશ્રી, સિનિયર આઈએસ અધિકારીઓ, સિનિયર મંત્રીશ્રીઓ અને સ્વયં સહકાર અને ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબ એ પણ આજે બનાસકાંઠાના મહેમાન બન્યા છે અને પૂરો દિવસ સવારથી કરીને રાત સુધી બનાસકાંઠાના વિવિધ ક્ષેત્રોની અંદર આજે રહેવા માટેનો એમનો કાર્યક્રમ છે।